સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ફૂલ્લી ફર્નિશ્ડ બંગલો લઈને આવી ગયો છું. એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનો છે. આ બંગલો તમે જેમ જોશો ને એમ ઇલેક્ટ્રિક આઇટમ અને ફર્નિચર સાથે સેલ કરી દેવાનો છે. પહેલાં તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે બંગલાનું, બરોબર? ચાલો હું તમને આખા બંગલાનો ટૂર કરાવી દઉં છું. આ રહેવાનું છે એમનું પાર્કિંગ, જ્યાં તમને એક કોમન વોશરૂમ મળી જશે અને લિફ્ટ વાળો બંગલો રહેવાનો છે. બિગ પાર્કિંગ રહેવાનું છે. ઉપર તમે જોઈ શકો છો પીઓપી કરેલું પણ જોવા મળી રહેશે. બાકી તમે જોઈ શકો છો નીચે પછી તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળશે. અહીંયા લિફ્ટનું એક્સેસ મળી રહેવાનું છે, બરોબર? ઓટો લિફ્ટ રહેવાની છે. હવે આ તમે પહેલા પાર્કિંગ જોઈ લો, ત્યારબાદ હું તમને બેડરૂમને વિઝિટ કરાવી દઉં છું, બરોબર? ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અહીંયા તમને બેડરૂમ મળી જશે. અહીંયા બેક સાઈડમાં તમને વોશ એરિયા પણ મળી રહેવાનો છે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું, બરોબર? બિગ પાર્કિંગ રહેવાનું છે, જ્યાં તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો. આ રહેવાનો છે નીચેનો ફર્સ્ટ બેડરૂમ, જેમાં તમને અટેચ વોશરૂમ પણ મળી રહેવાનું છે. બાકી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું જોવા મળી જશે. વોર્ડરોબનું સેટઅપ મળી રહેવાનું છે અને અહીંયા રહેવાનું છે અટેચનું વોશરૂમ. અત્યારે આ બેડરૂમનો અત્યારે સ્ટોરેજ તરીકે યુઝ થાય છે, એટલે અહીંયા બધો જ સામાન રાખેલો જોવા મળશે, બરોબર? સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને બેડરૂમ મળવાનો હતો. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને બેડરૂમ અને પાર્કિંગની અરેન્જમેન્ટ કરેલું જોવા મળી રહેશે, બરોબર? અહીંયા પણ તમે જોઈ શકો છો બેક સાઈડમાં તમને વોશ એરિયા મળી જશે અને અહીંયા બી તમે જોઈ શકો છો બેક સાઈડમાં સીડી રહેવાની છે, બરોબર? એમનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચનની અંદર મળવાનું છે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો આગળનો મેઇન પોર્ચ રહેવાનો છે, જ્યાં પણ તમને એક પ્રોપર સિટિંગ મળી રહેવાનું છે. અને હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ રહેવાનો છે એમનું લિવિંગ રૂમ, જ્યાં તમે ફર્નિચર ઇલેક્ટ્રિક આઇટમ જે પણ જોશો ને બધું જ તમને આમનું આમ એઝ ઇટ ઇઝ મળી રહેવાનું છે. અહીંયા તમને ખૂબ જ સરસ એવું ટીવી યુનિટનું સેટઅપ મળી જશે. અહીંયા સોફાનું સેટઅપ મળી જશે. સામે તમે જોઈ શકો છો એસી, વેન્ટિલેશન માટે વિન્ડો અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો. ખૂબ જ યુનિક અને સરસ એવું ફર્નિચર કરેલું જોવા મળશે અને લાઇટિંગ પણ જોઈ શકો છો. ઉપર તમને ખૂબ જ સરસ લાઇટિંગ સાથેનું પીઓપી જોવા મળી રહેશે. લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે અહીંયા તમને 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ જોવા મળશે. તેમની સામે સ્ટેરકેસ રહેવાના છે. તેમની બાજુમાં વોશ બેસિન એરિયા અને તેમની બાજુમાં લિફ્ટ રહેવાની છે. અને અહીંયા કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો પ્રોપર મોડ્યુલર કિચન જોવા મળી જશે અટેચ વોશ એરિયા સાથેનું, જેમાં તમને ચીમની, ફ્રીજ અને અહીંયા બી જોઈ શકો છો કિચનમાં બે પ્લેટફોર્મ મળી જશે. આ બેક સાઈડમાં તમે જોઈ શકો છો અટેચનો વોશ એરિયા, ત્યાં પણ તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર? સો આ હતું ફ્રેન્ડ્સ કિચન. કિચન બી તમને પ્રોપર સ્પેશિયસ મળી રહેવાનું છે. તેમની બાજુમાં રહેવાનું છે અહીંયા બેડરૂમ, સેકન્ડ બેડરૂમ. આમાં તમને અટેચ વોશરૂમ પણ મળી રહેશે. સો જોઈ શકો છો બેડ રાખતા તમને બંને સાઈડ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. એસી, ફેન, લાઇટિંગ બધું જ એઝ ઇટ ઇઝ મળી રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે એમનું વોશરૂમ અને અહીંયા વોર્ડરોબનું સેટઅપ પણ તમને જોવા મળી રહેશે, બરોબર? તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર તમને બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે, જે તમે વિડીયોમાં ક્લિયર રીતે જોઈ શકો છો. ચલો હું તમને હવે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો સેકન્ડ ફ્લોર પર બંને સાઈડ તમને બે બેડરૂમ મળી જશે. વચમાં પૂજાનું કંઈક સેટઅપ કરેલું જોવા મળી જશે, મંદિરનું સેટઅપ કરેલું છે, બરોબર? સો જોઈ શકો છો ખૂબ જ લક્ઝરિયસ બંગલો છે. અહીંયા પહેલાં તો હું તમને મંદિર બતાવી દઉં છું. તો આપ જોઈ શકો છો આ રહેવાનું છે મંદિર. મંદિરમાં બી તમને એક પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને સ્પિરિચ્યુઅલ વાઇબ આવે એવું મંદિર રહેવાનું છે, બરોબર? જોઈ શકો છો ખૂબ જ મસ્ત એવું અરેન્જમેન્ટ મંદિરનું કરેલું છે. આ રહેવાનું છે થર્ડ બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની પણ મળી જશે અને વોશરૂમ પણ મળી જશે, એટલે આને માસ્ટર બેડરૂમ પણ તમે કહી શકો છો, બરોબર? વોશરૂમ જોઈ શકો છો, બિગ સાઇઝ વોશરૂમ રહેવાનું છે અને ટાઇલ્સ જોઈ શકો છો ખૂબ જ સરસ અને યુનિક એવી ટાઇલ્સ તમને વોશરૂમની અંદર જોવા મળી રહેશે, બરોબર? કંઈક આ ટાઈપનું વોશરૂમ છે અને આ છે બેડરૂમ. પ્રોપર સ્પેશિયસ બેડરૂમ રહેવાનો છે. જેમ જુઓ છો એમનો એમ એઝ ઇટ ઇઝ મળી રહેવાનો છે.
સામે બેડનું અરેન્જમેન્ટ કરેલું છે, તેમની સામે ટીવી યુનિટનું સેટઅપ છે. આ સાઈડ તમને જોઈ શકો છો વોર્ડરોબનું સેટઅપ પણ જોવા મળી રહેશે. ઉપર પીઓપી, લાઇટ, ફેન બધું જ જોવા મળી રહેશે, બરોબર. રેડી ટુ મૂવ બંગલો છે. સામેની સાઈડ તમને બાલ્કની મળી રહેશે, બરોબર. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તમે એકવાર જોઈ શકો છો આનું ફર્નિચર, આનું સેટઅપ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ અને યુનિક એવું રહેવાનું છે. આ રહેવાની છે એમની બાલ્કની. બાલ્કનીમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી રહેશે, બરોબર. માસ્ટર બેડરૂમ હતો. આ હતો ફ્રેન્ડ્સ થર્ડ બેડરૂમ. આમની સામે તમને ફોર્થ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. એ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. એ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું તમને આખા બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. સામે તમને વોર્ડરોબનું સેટઅપ જોવા મળી જશે. લાઇટ, ફેન, સોફા બધું જ તમને આમાં મળી રહેશે. આમાં તમે જોઈ શકો છો સિટિંગ બાલ્કની મળી રહેવાની છે, બરોબર. બાલ્કનીમાં પણ તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. 129 વારનો બંગલો છે અને અહીંયા તમે જોઈ શકો છો તમને અટેચનું વોશરૂમ અહીંયા મળી રહેવાનું છે અને વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સો કંઈક આ વોશરૂમ રહેવાનું છે, જોઈ શકો છો તમે. અને સ્પેશિયસ વોશરૂમ છે અને વોશરૂમની અંદર પણ તમને સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે, બરોબર. સામે તમે જોઈ શકો છો બેડનું અરેન્જમેન્ટ કરેલું છે. આ સાઈડ તમને વોર્ડરોબનું સેટઅપ પણ જોવા મળી રહેશે, બરોબર. અને પ્રોપર સ્પેશિયસ બેડરૂમ હતો ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, બરોબર. બેડમાં પણ તમને લાઇટિંગ કરેલું જોવા મળશે અને આમાં પણ એસી જોવા મળી રહેશે, બરોબર. આમાં તમને 23x50નું મકાનમાં ફ્રન્ટ મળી જવાનું છે. ટોટલ 5 BHKનું મકાન છે. હવે ફ્રેન્ડ્સ હું તમને લઈ જાઉં છું થર્ડ ફ્લોર પર, જ્યાં એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે, બરોબર. સો આપ જોઈ શકો છો અહીંયા તમને 5મા બેડરૂમનું અરેન્જમેન્ટ અહીંયા કરેલું જોવા મળી જશે. વચ્ચે તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે અને સામે ઓપન ટેરેસ રહેવાનું છે, એ પણ તમને બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આ 5th બેડરૂમ રહેવાનું છે, 5મો બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી રહેશે અને સ્ટડી ટેબલ. બાકી તમે જોઈ શકો છો બેડનું અરેન્જમેન્ટ કરેલું છે. આ સાઈડ તેમની સામેની સાઈડ ટીવી યુનિટનું સેટઅપ છે. સામે બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી સ્પાઈડરમેનની ડિઝાઇન જોવા મળી જશે. બેડની બેક સાઈડમાં તમને બિગ વિન્ડો મળી રહેવાનો છે. અહીંયા જોઈ શકો છો સ્ટડી ટેબલ છે, તેમની સામે વોર્ડરોબનું સેટઅપ પણ આખું જોવા મળી જશે પ્રોપર સ્પેસ સાથે, બરોબર. અટેચ વોશરૂમ રહેવાનું છે. હમણાં હું તમને વોશરૂમ પણ બતાવી દઉં છું અને આખા મકાનની ડિટેલ પણ તમને હમણાં જ આપી દઈશ, બરોબર. જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રહેવાનું છે એમનું બિગ સાઇઝનું વોશરૂમ, જેમાં પણ તમને ખૂબ જ સરસ અને યુનિક એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી રહેશે, બરોબર. સો ફ્રેન્ડ્સ આ હતો 5th બેડરૂમ. આનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લ્યો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. પ્રોપર સ્પેસ તમને બેડરૂમની અંદર જોવા મળી જશે. બધા જ બેડરૂમમાં તમને માસ્ટર સ્પેસ જોવા મળી જશે. આખો બંગલો સ્પેશિયસ રહેવાનો છે, બરોબર. 129 વારનો. અહીંયા પણ તમને ફર્નિચર કરેલું જોવા મળી રહેશે. અહીંયા જોઈ શકો છો થર્ડ ફ્લોર સુધી તમને લિફ્ટનું એક્સેસ પણ મળી રહેશે. આ રહેવાનું છે એમનું ઓપન ટેરેસ અને ટેરેસ પરથી પણ તમને ખૂબ જ સરસ એવો વ્યૂ મળી રહેવાનો છે. સોલાર પેનલ પણ મળી જશે. સોલાર વોટર હીટર પણ મળી રહેવાનું છે, બરોબર. હમણાં હું તમને બતાવી દઉં છું ઉપર જઈને, બરોબર. અહીંયા આપ જોઈ શકો છો ત્યાં તમને સોલાર વોટર હીટર, સોલાર પેનલ બધું જ મળી રહેવાનું છે. 129 વારનો બંગલો, 23નો ફ્રન્ટ, 50ની ડેપ્થ, 5 BHK વિથ લિફ્ટ, ફુલ્લી ફર્નિશ્ડ સેલ કરવાનો છે, જેમાં તમને 3 ટીવી, 5 એસી, સોલાર પેનલ બધું જ મળી રહેશે. હવે ફ્રેન્ડ્સ લોકેશનની વાત કરું તો મવડી નિયર બાપા સીતારામ ચોક, રાજકોટમાં આ બંગલો આવેલો છે. હવે આ બંગલા વિશે જો તમારે વધુ વિગત મેળવવી હોય ને તો તમને કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.